તો જય માતાજી મિત્રો અને બધાને જય બાબારી। આજનો મિત્રો તમારા માટે નવો બ્લોગ લઈને આવી રહ્યો છું। જરૂરથી મિત્રો મારો વિડીયો પૂરો નિહાળજો અને પૂરો વિડીયો જોજો કે ખૂબ સરસ મિત્રો એવો મજાનો વિડીયો લઈને આવ્યો છે ધમાકાદાર મિત્રો। અને જય બાબારી મિત્રો, જય બાબારી બન્યા રહેજો। જોઈ શકો છો આ અમારા અંદર ખેતરમાં ખડ કેટલું જોવા મળી રહ્યું છે। એક ડાયલોગ તમારા ખેતરમાં ખડ કેટલું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો। આપણે ગુંદા પત્તામાં બતાવ્યા હતા જો લસકા બાજરી છે જોઈ શકો છો કે એકદમ ખેતર ખૂબ સારું ખાલી પડી છે। ખેતર જોઈ શકો છો ચારે બાજુ। ને આ મિત્રો આ ટાળીઓ છે પહેલાંનો જોઈ શકો છો એકદમ નજારો છે। જો આપણે મિત્રો બધાને આપણે આ વિડીયો ઉતારે તો આપણા ખેતરનો મિત્રો જરૂરથી આપણો ખૂબ સરસ ચાલો પર તમને આગળ પણ બતાવું કે કેવું છે કેવું નથી, કોમેન્ટ કરાવું તમને। આ ખેતરમાં હાલમાં જો કશું વાવ્યું નથી, હાલમાં તો કેવું જો ડંઠા પડ્યા છે, ડંઠા ઉજ્યા છે। જો આ ઝાડ મારો સારું કયું છે, આ ઝાડ મારો પહેલી વાર જોયું મેં। આ ઝાડનું નામ શું હશે કોઈ ખબર મને નહીં। ખેતરમાં ઉગ્યું છે ને કયું ઝાડ છે એ મને કોઈ ખબર નથી। જો આ ખેતરમાં આવડું ઉગ્યું, જો આ ખેતરમાં જ છે। જો આ ખેતર છે પણ ખેતરમાં કયું ઝાડ ઉગ્યું છે મને ખબર નથી યાર, કોઈ કયું ઝાડ છે કોઈ ખબર નથી આપણે। ચલો આગળ ચલોથી ગાય આપણે આવી ગયા છીએ બીજા ખેતરમાં। આવું લોકેશન જો ઢાઢું એમ જોવું, જો આ એકદમ ઢાઢો એમ ઢાઢો ચોયલો, જો એરંડા બધા જો સાફ થઈ જાય। જો ગાય આવી હતી હમણાં બધું સાફ કરી નાખ્યું। જો આપણે પણ ઢાઢા ચોયલે આવી ગયા છીએ ને એકદમ મજાનો એવો આવે છે ને, એકદમ ઠંડીનો તો હું તમે તડકા બે આવો ને લીમડાના સોય બે કે ગણજીના સોય બે, પણ તમને ખૂબ એટલી મજા આવે ને ખૂબ મજા આવે કે લીમડાના સોય બેવું કે આપણે ઘરના પંખાની હવા ખાવ એટલું બહાર આમ અમે તો આમ કોઈ ઘાટો જ નહીં યાર, એટલી મજા આવે છે આપણે। જો આ ઠંડક અહીંયા પાણી છે, જો અહીંયા નેકમાં પાણી ગયેલું છે, સામે પણ બાજરી છે જોઈ શકો છો। જો જય મહારાજ ભનું કરજો। જો મહારાજ જઈ રહ્યા છે વાળમાં, હાલ સુબાન દર્શન કરવા મળ્યા છે। જય મહારાજ ભનું કરજો। મહારાજ અંદર ચાલી ગયા છે, પૂર્ણ ચલાવી હતી જોઈ શકો છો। અને ખૂબ સરસ મિત્રો નજારો છે। મહારાજના ભાડીને આપણે થોડા છેટા છટકી ગયા। મહારાજ કોઈ કરીને તો આપણે છેટો રહેવું સારું કહેવાય। આ તો એનો વગડો છે મહારાજનો, અહીંયા કે વગડો કહેવાય છે મહારાજનો। તો આ મહારાજ પૂર્ણ ચડાવીને બેઠા હતા, સુબાને તમને ફરવા ગયો એના ઘડી નીકળી ગયા। જો આ બાજરીનું લોકેશન, અહીં જો એરંડા છે પણ બધું પટી ગયું છે। જો એરંડાનું કશું નથી રહ્યું, બધું પટી ગયું છે એરંડા। અને જો આ બાજરી છે અહીંયા તો જો તમે જે પણ વિડીયો બતાવ્યા તો પણ ઝાડે કૂણી હતી બાજરી ને હાલમાં જો તમને બતાવું અહીંથી રસ્તો છે જવાનો। જો ભાઈને અહીંથી ઝાટકા મશીનનો વાર બાંધેલો છે। જો ઝટકા મશીનનો વાર બાંધેલો છે। જો બતાવજો 2 વાર બાંધ્યા ઝાટકા મશીનના। જો કે ઝાટકા મશીન બધું પડે બોધે ને તો પછી અંદર ગાયો બાયો બધી માં આવી જજો। અંદર ખડ કેટલું છે બાજરી કેવી છે બતાવું, ચલો તો બન્યા રહેજો। તો ચલો આપણે તમને બાજરી બતાવું કેવી છે ને કેવી નથી। ચલો જો જે પર તમને વિડીયો બતાવ્યો તો બાજરીનો જેણી હતી ત્યારે, હાલમાં જો બાજરી કેવી આવી છે, જો કે હાલમાં દોણો થઈ ગયો છે। જો બતાવું આ કહણું છે, જો અંદર કેટલી બધી ઉડે છે। જો જો દોણો થઈ ગયો છે બાજરીના। જો એકદમ ચકાચક બાજરી કહેણું છે મસ્ત। જો કેવું મજાનું કહણું થઈ ગયું છે। જો બાજરી કેવી બેઠી છે, જો મોટી મોટી દોણાઈ છે મારે।
તાશે તો ઢગલો થઈ જશે. જો આ બાજરીમાં કેટલી મજાની છે, ખૂબ સરસ. જો થોડું આપણું રિઝલ્ટ ઓછું આવે છે કે કેમેરો થોડો નાનો છે, એટલે આ ફોન થોડો ફોન આપણે થોડો ઝીણો પડે છે. બીજો લાવવાનો છે આપણે ફોન. પણ જોઈ શકો છો બાજરી પણ અહીંયા ખૂબ સરસ એવો નજારો છે ને મિત્રો. બાજરી હવે તડકામાં વાઢવા આવી ગઈ છે. હવે 1-2 પોણી પી કોણ, લગભગ 1-2 પોણી પી આમ બાજરી તૈયાર થઈ જાય છે. પછી વાઢવાની ખરા તડકે 10, 10:30, 11 વાગ્યા સુધી પબ્લિક બાજરી વાઢે જશે. તો મિત્રો હા મિત્રો, અમને પણ વાઢવાની મિત્રો આપણે બાજરી તો ખાવા જોવે જ છે. તો બાજરી ગાધા વગર આપણે તો ક્યાંથી લાવવા, દોણા હતા વેચાતા મળે બહુ, અને પૈસા પણ બહુ હોય છે. તો એના કારણે આપણા જો ખેડૂત ભાઈઓ બાજરી એના કારણે વાવે છે અને મહેનત મજૂરી કરે છે. તો એને તડકે પણ લણશી અને તડકે ટેસરમાં લેશી, ત્યારે એમને બાજરી ભેળા થશી. તો જોઈ શકો છો એકદમ સરસ છે. હા મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, ફોલો કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય રમાપીર મિત્રો, જય બાબારી, જય રમાપીર.